इन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नादम। बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। श्रृंगार ग्रंथ प्रकरण 22 ચોપાઈ નંબર 109 આવ્યા છે આપણે, તો ત્યાંથી આગળ લઈએ. એ પહેલા એક પ્રશ્ન આપી દઉં. સરળ પ્રશ્ન છે કે સેવા અને કર્મની અંદર ફેર શું? સાધના અથવા ચર્ચાની અંદર આ પ્રશ્નની વાત કરીશું આપણે. हक हाथ की वर्णन करी, मच्छे कौनी कलाई काढ़े, ए सुन क्या रहत है लेख्याब जूठे भांडे. રાજ્ય મહારાજના શ્રૃંગારનું વર્ણન થાય છે અને બીજા ચરણની અંદર જ કે છે કે આ બધો શ્રૃંગાર સાંભળી અને આપણું આ વજૂદ કેવી રીતે રહ્યું છે સમજાતું નથી. હજુ આપણે અહીંયા નહીં બેસી રહ્યા છે, દિલને ચોટ નથી લાગતી. पहुंचे लिखे हथेलियां, छवि अंगुलियां नखते ज, देखो अचरज मुख के, देखो अचरज मुख कहते, हो न गया रेजा रेज. आ वर्णन करतो પણ આપણે ટૂંક ટૂંક કેમ નથી ગયા? કેવી રીતે વર્ણન કરી શકો એમ? रंग सलूकी बुखाना देख काड़े हाथों के, ए जोतले जीवना उड़या हाय हाय बड़ा अचंबा ए. कई रंग इजार मासूक की दाव में जाए लेता, छेड़े पटु के दावन पर हाय हाय दिल अजू न गाव देता. રાજ્ય મહારાજનો આ શ્રૃંગાર છે, એ શ્રૃંગાર સાંભળીને આપણા હૃદયની અંદર ચોટ કેમ નથી લાગતી? હજુ તો હકીકતની અંદર એવું શું છે કે આપણે જાગૃત નથી થતા? હકીકતમાંથી આપણી ઇન્દ્રિયો ફેરવીને મારફતમાં નથી લાવતા. તો હકીકતમાં એવું છે શું? કે આપણે બધા આપણું મૂળ સ્વરૂપ ભૂલી ગયા. મૂળ સ્વરૂપ ભૂલી ગયા મીન્સ કે આપણે છે એ આનંદ અંગનાઓ છે, આમ એ જ ભૂલી ગયા. જે ઇશ્કની અંદર તડબોળ હતી 24 કલાક અષ્ટપહર 64 ઘડી રાજ્ય મહારાજ સાથે, અને એ જ રાજ્ય મહારાજ આટલો આપણને ઈશ્ક આપે છે અને છતાં આપણે ભૂલી ગયા. એ નવાઈની વાત છે. चरण कमल मासूक के चित में चुबे जीना, ए छवि सलू की बुखाना क्यों कर छोड़े मोमीन. ए चरण आवे जिन दिल में, राज्य महाराज ना चरण कमल जेना दिलनी अंदर आवे, सो दिल अर्श मुतलक, सो दिल अर्श मुतलक. કે જે કોઈ પણ સુંદર સાથને જો રાજ્ય મહારાજના ચરણ કમલ જો એમના દિલની અંદર આવી ગયા હોય, એ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બેઠેલા છે.
कई मुतलक बातें अर्ज की, दिल सब विद हुआ बेसक. અને જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર જો અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય તો પરમધામની બધી જ નીંદ મળે. તો હવે કોઈ સુંદર સાથ એવું કે રાજ્ય મહારાજના ચરણ કમળ અમને નથી આવ્યા એટલે અમે શું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નહીં હઈએ? આવા સંશય થાય તો એવું નથી. નિસ્બત છે એટલે તમે અહીંયા આવેલા છો, બ્રહ્મવાણી તમે સાંભળી રહ્યા છો, પણ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ નથી ફરી, હકીકતમાંથી બહાર નથી નીકળ્યા. એટલા માટે ચરણ કમળ તમારા હૃદયની અંદર નથી આવતા. સરસ ઉદાહરણ છે બીતકની અંદર. જુઓ બિહારીજીનું, બિહારીજી મહારાજનું જુઓ તમે ઉદાહરણ સરસ. રતનભાઈની આત્મા હોવા છતાં પણ રાજજી મહારાજના ચરણ કમળ હૃદયની અંદર આવેલા નથી. એટલે એવું ન સમજવું, સુંદર સાથે એવું ન સમજવું કે ચરણ કમળ નથી આવ્યા એનો અર્થ કે ભાઈ આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી, એવું ન સમજો. એના માટે પ્રયત્ન કરો, મારફતમાં અંદરના ચક્ષુ ખોલીને જોવા પ્રયત્ન કરો. એ પ્રયત્ન કરવાનો, બીજો કશો પ્રયત્ન નથી કરવાનો. ઇન્દ્રિયોને વારીને અંદરના ચક્ષુ જોવા, એનાથી પ્રયત્ન કરો. क्या कहूँ खूबी चरण की और खूबी भूखण, अद्भुत शोभा हक की क्यों न होई अर्शतन. क्यों न होई अर्शतन. अर्शतन એટલે કે ક્યાં ન હોઈ શકે કે તમારી પર આત્મ, આપણા બધાની પર આત્મ જો રાજ્ય મહારાજના ચરણ કમળની અંદર હોય. મૂળ તન ક્યાં છે? તો રાજ્ય મહારાજના ચરણ કમળની અંદર. તો પછી કેમ ન આવી શકે? વિચારો, શા માટે ન આવી શકે? હા, આટલું જે વિચાર છે, આની સમજ પડશે એટલું ઇનફ છે. જાગૃત થવા માટે આજે એક ચરણ વિચારો એટલું ઇનફ છે કે આનાથી તમે જાગી જશો. આપણી વૃત્તિ નથી હોતી, વૃત્તિ માયાની અંદર હોય છે, હકીકતની અંદર હોય છે, અને પરમધામ જવાનો આપણે બધાએ દાવ લઈને બેઠેલા છે. નાના નાના બ્રહ્માંડ જાતે બનાવેલા છે અને કે છે હવે નીકળાતું નથી. સાંભળજો બહેનો, નાના નાના બ્રહ્માંડ આપણી જાતે બનાવેલા છે અને હવે આપણે બધા કહીએ છીએ તો નીકળાતું નથી. કેવી રીતે છોડીએ? સાચી વાત છે. પણ જ્યારે તમને આ વિરહ ઉત્પન્ન થશે, વ્રજની વાત કરો તમે, વ્રજમાં જુઓ તમે, 52 દિવસનો જ્યારે વિરહ ઉત્પન્ન થયો અને જ્યારે નામ દઈ દઈને બધાને બોલાવે છે, તે ઘડે તમારા બ્રહ્માંડ હતા એ ક્યાં ગયા? તમારા બાળકો હતા, આપણા બધાના બાળકો હતા, પતિ હતા, જેઠ હતા, બધા જ હતા ને. એ સમયે ક્યાં જતા રહ્યા હતા? નથી છૂટતું, નથી છૂટતું. તે સમયે કેવી રીતે છૂટી ગયું? તો એ જ સમય અહીં પાછો આવેલો છે. હવે એ સમય અહીંયા પાછો આવેલો છે. રાજજી મહારાજ વાણીની અંદર બધાને નામ દઈ દઈને બોલાવે છે. નામ દઈ દઈને બોલાવે છે એનો અર્થ એવો નથી કે તમે સાંભળો. નામ દઈ દઈને બોલાવે છે એનો અર્થ કે એકે એક સુંદર સાથના દિલની અંદર રાજજી મહારાજ બિરાજમાન થઈ ગયા છે અર્થ કરીને. તમારી સાથે વાતો કરવા તત્પર છે પણ તમે સાંભળવા તત્પર નથી. રાજજી મહારાજ તો રાજુને બેઠા છે કે ક્યારે રોમ, ક્યારે
રૂ મારી સામું જોવે ને હું એની સાથે વાતો કરું. પણ આપણે અંદરની દ્રષ્ટિ ખોલીએ ત્યારે ને, અંદરના ચક્ષુ ખોલીએ તારે રાજી મહારાજને તમે જોઈ શકો ને. ક્યારે મારી સામું જોવે ને એમની સાથે વાતો કરું. રાજી મહારાજ તો રાહ જોઈને બેઠેલા છે. અને કે છે આ બધું કેમનું છૂટે. ચાલો ભાઈ, चकला इन चरण की पूकण छवि अनुपम दिल ताही के आवसी जाको मुतलक महर खसम. દિલ તાહી કે આવસી, આ તમે જ્યારે વિચારશો તો આ રીતે આવશે. રાજી મહારાજને તમે શૃંગાર કરાવો, ભાવથી શૃંગાર કરાવો, અને એક પલ એવી આવશે તો તમને જે તમારા ભાવની અંદર જે શૃંગાર હશે, જે આભૂષણ પહેરાયા હશે, જે વસ્ત્ર પહેરાયા હશે, એની અંદર તમને દીદાર આપશે તમારા ભાવ પ્રમાણે. પણ એના માટે તો અંદરના ચક્ષુ ખુલવા પડે ને. જો હોય અરવા અર્શ કી, હવે કે છે કે જો પરમધામની કોઈ હોય, જો હોય અરવા અર્શ કી સો ઇન કદમ તલે બસ. તો ઇન કદમ તલે મીન્સ રાજી મહારાજના ચરણ તલે. આપણું જીવન એ જ છે. શરાબ ચડે દિલ આ, શરાબ ચડે દિલ આવત. આ નશો છે. દારૂડિયાને એક બોટલ આપો તો ન ચડે, પણ 5 બોટલ આપી હોય તો કેવી ચડી જાય. એમ તમે આજે થોડું તમે સાંભળ્યું હોય, થોડું વધારે સાંભળો, થોડું વધારે સાંભળો, અંદર ને અંદર ખૂબતા જાઓ તો એ નશો ચડતો જાય, એની અંદર આનંદ ને આનંદ મળતો જાય, એટલે વધારે વધારે સાંભળવાનું મન થાય. અને એમાં ને એમાં ખૂબતા જાઓ, અને ખૂબો એટલે પછી બધું બીજું બધું છૂટી જાય. શરાબ ચડે દિલ આવત સોરું નિસ્દિન રહે અલમસ્ત. સોરું નિસ્દિન રહે અલમસ્ત. અને આની અંદર ને આની અંદર જો તમે વિચારતા રહ્યા ઊંડાણની અંદર, તો બસ પછી અષ્ટઘડી 64 ઘડી, અષ્ટપહર ને 64 ઘડી બસ આ જ વિચારતા રહો. निमक न छोड़े चरण को मोमिन रूह जो कोई, निस्दिन रहे कुमार में आवत है चरण बोए. जो परमधामनी जे ब्रह्म सृष्टि हશે એ બસ આની ને આની અંદર જ રમ્યા કરશે, ડૂબ્યા કરશે. અને આપણને એના માટે મિલનભાઈ નવા નવા પ્રોગ્રામ બનાવીને અંદર ડૂબાડવા પ્રયત્ન કરી રહ્યા છે. मासुक के चरण का किया बेवरा वर्णन, जीव उड़ा चाहिए कहते लिखा हाय क्यों रहे मोमिन तन. હવે જો તો આ ચરણ કમળનું જો વર્ણન થાય તો આપણે સમાપ્ત થઈ જવું જોઈએ. જીવ ઉડ્યા ચાહીએ કહેત લીક. કેમ કે ચરણ કમલની જો રેખાઓનું જો વર્ણન કરીએ આપણે તો આ જીવડો ઉડી જવો જોઈએ. કેમ? એ તો આપણું જીવન છે. લાખ તરે કી લાલ એરિયા મેરા જીવ કે એહી જીવન. અને જો એનું વર્ણન થતું હોય તો ઉડી જવો જોઈએ જીવ. હવે જીવ ઉડવો જોઈએ એટલે શું કે આ વજૂદ સમાપ્ત થવું જોઈએ. ગઈકાલે સમજાવ્યું હતું, આજે ફરી સમજાવી દઉં. મીન્સ કે આપણી દ્રષ્ટિ હકીકતમાંથી દૂર થવી જોઈએ. જીવડો ઉડી ગયો, અંદર મારફતની અંદર આવી ગયા, અંદરના ચક્ષુ ખોલી નાખ્યા.
પછી આ વજૂદને હશે તોય શું ને નહીં હોય તોય શું ફેર પડે છે? દ્રષ્ટિ રાજી મહારાજ સાથે હોય, જોડેલી હોય, પછી આપણે ગમે ત્યાં હોઈએ, પછી હકીકતની અંદર હઈએ આપણે કે પછી અહીંયા જમના ગમે ટૂંકમાં ગમે ત્યાં હોઈએ, આપણે નહીં કહેતા જમની માળ ને અહીંયા શું કે છે તો ખબર મને યાદ નહીં રહેતું, ચલો છોડો એને. તો ત્યાં આપણે હઈએ, ગમે ત્યાં હોઈએ, આપણે ગમે તે પરિસ્થિતિની અંદર હઈએ, જો આપણો ધણી આપણી સાથે અંદર બેસીને આપણી સાથે વાતો કરતો હોય તો પછી મીરાને જુઓ તમે, હાથ પાઉં સુખ હૈડા વસ્ત્ર ભૂકણ હક સુરત એ લે લે અર્શ બારીકિયા હાય હાય રૂ ક્યો ન જાગત. આટલું બારીક બારીક વર્ણન થઈ રહેલું છે રાજી મહારાજના શિંગારનું. આપણે પરમધામની અંદર આ શિંગાર નિરખતા હતા, એક એક શિંગાર, અને પાછળ નિરખતા હતા નહીં, એમાં ટિપ્પણી પણ કરતા હતા, આની જગ્યાએ આ હોય તો સરસ લાગે, આની જગ્યાએ આ હોય તો પણ સરસ લાગે. એટલે બારીક ક્યાં એમ કે છે કે આટલું બારીકતાથી આપણે જોતા હતા રાજ્ય મહારાજના શિંગારને, વસ્ત્રને, કે ના બરોબર નથી, આ હોય તો સારું, આ બરોબર નથી, આ હોય તો સારું. તમારા દિલમાં ઈચ્છા થાય એ રીતે રાજ્ય મહારાજ શિંગાર કરતા હતા. તો આ સાંભળીને હજુ આપણે અહીંયા કેમ બેસી રહ્યા છીએ? આ બધું યાદ નથી આવતું? એ લે લે અર્શ બારીકિયા હાય રૂ ક્યો ન જાગત. જો જોત કહું અંગ નંગ કી દેવ નમૂના નરમ પસમ એ તો અર્શ પથ્થરિયા જાનવર શું ક્યો પહોંચે પર આતમ. અહીંના નમૂના શું દઉં તમને? એ તો નમૂના અર્શ પથ્થરિયા જાનવર. હવે પરમધામના બધું જણાવી દીધું છે, સમજાવી દીધું છે કે પરમધામના જાનવરની તાકાત ને એના જાનવરની તાકાત, પરમધામની જે નૂરી તત્વ છે એ અને આ પથ્થરની શું કમ્પેરિઝન કરી શકો તમે? હીરા માણેક મોતી આ બધું કહેલું છે, આ બધા પથ્થર છે, અહીંયા આગળ નાસવંત છે. જમીનની પેદાઈશ છે આ બધી. એ છે શું? તો જમીનની પેદાઈશ છે, અને જમીનની પેદાઈશ જમીન છે શું? 5 તત્વનું બનેલું છે બધું. જમીન છે 5 તત્વનું એક તત્વ છે. અને 5 તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે જો તમે? તો શું નમૂનો આપે? જો પર આત્મ પહોંચે નહીં સો ક્યો પહોંચે હક અંગ કો. જો પર આત્મ પહોંચે નહીં મીન્સ કે આપણી દ્રષ્ટિ છે, જો પર આત્મને તમે નહીં જોઈ શકો તો પછી રાજ્ય મહારાજને કેવી રીતે તમે જોવાના છો? હવે જો તમારે પર આત્મને જોઈતી હોય તો અહીંથી બધા કોલ કરીને મોકલો, મિસ કોલ માર્યા કરો પર આત્મને કે ભાઈ મને રાજ્ય મહારાજ સાથે કોલ કર્યા રાજ્ય મહારાજ સાથે. એટલે થાકીને એક દિવસ એવો આવશે કે પર આત્મ રાજ્ય મહારાજ સાથે તમારા કોન્ટેક્ટ કરી દેશે. ક્યારે થાકીને મીન્સ કે જાગૃત થઈને, થાકીને એટલે અહીંયા જાગૃત થઈને તમે રોજ કોલ કર્યા કરો પર આત્મને કે ભાઈ મારે રાજ્ય મહારાજ સાથે વાત કરવી છે, રાજ્ય મહારાજ સાથે વાત કરવી છે, કર્યા કરો. પેલા છે ને ટેલિફોન એક્સચેન્જ હોતા હતા, બધાને સમજ હશે આની.
ભાઈ મેં કોલ નોંધાવ્યો છે, શું થયું મારા કોલનું? કોલ નોંધાવ્યો છે મારા કોલનું, શું થયું? તમે એમને 10-15 વાર કહો એટલે પેલો થાકીને એને નહીં કરવો હોય તો થાકીને તમારે જોઈન કર્યા છે. લો ભાઈ હવે વાત કરો. યાદ રહેશે પછી કે પેલે આ બેન નો ફોન આવ્યો, જીવ ખાઈ જાય કે ભાઈ જોઈન કરી આપને હેડ એકવાર. તો થાકીને તમને કરે, થાકીને મીન્સ કે તમારી પર આત્મ હવે કેમ નથી સાંભળતી આપણું, કે કેમ નથી સમજતી, કે એ અત્યારે નિંદની અંદર છે, ફાર્મોસની અંદર છે. કોઈ એવું કહેશે, પાછું કોઈ એવું કહેશે કે પરમધામો નિંદ કેવી, એટલે બોલતા પહેલા તો ઘણું બધું વિચાર કરવું પડે. પરમધામમાં તો નિંદ હોય નહીં. તો શું છે કે આપણી સુરતાને ફેરવેલી છે, આપણી દ્રષ્ટિ ફેરવી કાઢેલી છે. એટલે રાજજી મહારાજના ચરણોની નીચે આપણે બેઠેલા છે, આંખ ખુલ્લી છે, પણ રાજજી મહારાજ દેખાતા નથી. એ કઈ બોલે છે એ સંભળાતું નથી. કેમ? કે આપણી દ્રષ્ટિ છે એ હવે અહીંયા હકીકતની અંદર આવેલી છે. એટલા માટે હવે દ્રષ્ટિ પાછી ફેરવો તો રાજજી મહારાજ પણ દેખાશે અને એની સાથે વાતો પણ તમે કરી શકશો. એ જ અહીંયા તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે તમે કોલ કર્યા કરો પર આ તમને હવે કોલ કરવા માટે તમારે હકીકત છોડીને અંદરના ચક્ષુ તો ખોલવા પડશે ને, તો કોલ થશે. એ વગર કોલ થશે ખરા? અને જ્યારે હકીકતને છોડશો એટલે તમારી દ્રષ્ટિ હકીકતમાંથી મારફતની અંદર આવી. જો હકીકત પરથી મારફતની અંદર આવશે તો પછી તમે રાજજી મહારાજ સાથે વાતો પણ કરી શકશો અને દીદાર પણ કરી શકશો. દ્રષ્ટિ ફેરવી છે અહીંયા આગળ, હકીકત પરથી મારફતની અંદર આવ્યા. હવે જો મારફતની અંદર આવ્યા તો આ બધી નીંદ મળે છે, આ લાઈન ચાલુ થઈ જાય છે, આ વ્યવહાર ચાલુ થઈ ગયો, પરમધામનો વ્યવહાર ચાલુ થઈ ગયો. અને હકીકતમાં હોય તો પેલો વ્યવહાર ખરવાઈ ગયો. હવે કયો વ્યવહાર રાખવો છે એ આપણી જાતે વિચારવાનું અને એ પ્રમાણે ચાલવાનું. એટલા માટે 6થો દિવસ મોમીનોનો કહેલો છે. 6થો દિવસ મોમીનોનો કહેલો છે. એની પાછળનું કારણ શું? કે રાજજી મહારાજે તો બધું આપી દીધું, આપણને બધી નીંદ આપી દીધી. હવે બધી જો નીંદ આપી દીધી હોય તો હવે મોમીનોને કરવાનું છે. જે કંઈ કરવાનું છે મોમીનોને કરવાનું છે. બધા સુંદર સાથ કહે છે કે રાજ્યના હુકમથી ખડું છે. અહીંયા હુકમ વિશે જયારે પ્રશ્ન આવ્યો તો હુકમ વિશે હું વિચાર કરતો હતો તો રાત્રે 2 વાગે કંઈક મને હુકમ વિશે કંઈક મળ્યું. તો હુકમ છે એ મારફતની અંદર, સાંભળજો હવે, હુકમ છે એ મારફતની અંદર રાજજી મહારાજના દિલની ઈચ્છા થાય. અને એ જ હુકમ હકીકતની અંદર સત્તા થાય. થોડું સમજાવવા વધારે પ્રયત્ન કરું. હુકમ એકનો એક જ છે, રાજજી મહારાજનો જ હુકમ છે. પણ જયારે મારફતની અંદર હોય, મીન્સ આનંદ સ્વરૂપ સાથે હોય રાજજી મહારાજ, સતચિતાનંદ, સતચિત અને આનંદ, જ્યારે એ આનંદ સ્વરૂપની સાથે હોય તો એ દિલની ઈચ્છા થાય છે. જ્યારે એ જ હુકમ સત સ્વરૂપ સાથે હોય તો એ સત્તા થાય છે. સમજાવું તમને, આનું ઉદાહરણ આપીને તમે સમજાવવા પ્રયત્ન કરો.
પતિ અને પત્ની જ્યારે કોઈ પણ વસ્તુ કહે, પતિ કહે કે પત્ની કહે, મારફત કયું છે સાંભળજો. હવે તો મારફત ક્યાં હોય? જો ઈશ્ક હોય ત્યાં. એટલે પોતાના બેડરૂમ ની વાત છે. ચલો, પત્નીએ કહ્યું કે ભાઈ આ વસ્તુ આપો, આ વસ્તુ આપો, તો પતિ આપે છે લાવીને એમને. તો ત્યાં હુકમ નથી થયો હોય, એ હુકમ ના કહેવાય, એને એમના દિલની ઈચ્છા હતી એટલા માટે લઈને આપે છે. બંને ઓતપ્રોત છે એટલે ત્યાં એકબીજાના દિલની ઈચ્છાઓને સમજે છે. એટલા માટે માગ્યા પહેલા પણ હાજર થઈ જાય છે અમુક વાર સમય તો, કે મારા ધણીને આ જોઈશે, આ જોઈશે. એ રીતે પતિને પણ લાગે કે ભાઈ આ જોઈશે, આ જોઈશે, એટલે બધું તૈયારી કરી દે. હવે એ જ પતિ, એટલે એમનો હુકમ ન કહેવાય કે ભાઈ આ વસ્તુ લાય, આ વસ્તુ લાય, તો ભાઈ એમને ઈચ્છા છે તો લાવે છે એમ. હવે એ જ પતિ જયારે બહાર કે ભાઈ આ લાવો, તે લાવો, પેલું લાવો, તો એ હુકમ થયો. ન લાવે તો એકવાર કહું છું, સંભળાતું નથી તમને? કારણ કે હકીકત ની અંદર છે તે ત્યાં સત્તા આવી ગઈ. એટલે હુકમ છે એ કઈ જગ્યાએ હુકમ વપરાયો છે એ સમજવા પ્રયત્ન કરો. કોને કહી રહ્યા છે અને કઈ જગ્યાએ કહી રહ્યા છે. આપણે સિણગારની અંદર છે તો સિણગારની અંદર રાજ્ય મહારાજ હુકમ કદાપી ન કરી શકે. ખિલવત પરિક્રમા સાગર અને સિણગાર ની અંદર રાજ્ય મહારાજ કદાપી હુકમ ન કરી શકે. એ એટલા માટે કહ્યું છે કે હુકમ છે શું? તો રાજ્ય મહારાજની દિલની ઈચ્છા છે એને હુકમ કહેલો છે. શરૂઆતને પ્રકરણની અંદર જે બધું કહ્યું છે તો કે છે હુકમે હુકમે આ બધું બ્રહ્માંડની રચના થઈ, એમના હુકમથી આ થયું, એમના હુકમથી આ થયું, એમના હુકમથી આ થયું. એ બધો હુકમ છે. બ્રહ્માંડની રચના કરાવી, આવી એ કરાય. અજાજીલને કહ્યું ભાઈ કે તું સિજદો કર, ન માન્યું. એ હુકમ હતો એટલે એને લાનત લગી. લાનત લગી મીન્સ એને શિક્ષા થઈ. આવશે તારે સમજાવીશું. जो पर आत्म पहुंचे नहीं सो क्यों पहुंचे हक अंग को, खिलौने और खाविंदा बड़ो तफावत इनामो. खिलौने और खाविंदमो बड़ो तफावत. જ્યાં સુધી આપણી પર આત્મ જાગૃત ન થાય ત્યાં સુધી સમજવી લેવું કે આપણે ખિલોના જેવા છીએ. જ્યાં સુધી આપણી પર આત્મ જાગૃત ન થઈ ત્યાં સુધી સમજવી લેવું કે આપણાની અંદર અને જીવ સૃષ્ટિ અંદર કોઈ ફેર નથી. એમ સમજી લેવું. એમનામાં અને આપણામાં કશો ફેર નથી. એની એક સરસ કહેવત છે, એ પણ કહું તમને કે ભાઈ મરેલો અને ઊંઘતો માણસ બંને એક જ છે. એમાં શો ફેર? કશો ફેર નહીં. ઊંઘતો માણસ હોય એને પણ કશી સુધ ન, પણ મરી ગયો એને તો કશી સુધ હોય જ નહીં. એ બેનામાં ફેર કશો નથી. એમ અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ અંદર કશો જ ફેર નથી. જો બ્રહ્મ સૃષ્ટિ જાગે નહીં તો એ આમ ખલક જેવી છે. હવે તો બીજું શું કહીએ એમને? કેવું એવું તો કહેવાય ને, ખચકાયો એકવાર તો, પણ હવે આમ ખલક જેવી છે કેવું પડ્યું. પછી એમની રહેણીની અંદર અને આમ ખલકની રહેણી અંદર કોઈ ફેર નથી.
આના પછીનું પ્રકરણ આ જ છે, મોમિન દુની કા બેવરા. આના પછીનું પ્રકરણ એ જ છે કે મોમિન અને દુનીનો બેવરો કેવો છે બતાવશે. જીત યાદ અંત ન પાઈએ, તીન હકીકત હોય ક્યો કર, इत शब्द फना क्या क्या कहे, जीत पाइए न अकल आखिर. ए निर्णय करना अर्श का, तीन में भी हक जात, इत नूर अकल भी एक इत नूर अकल भी क्या करे, જીત લલુંદરી ગોતા ખાત. હવે કે છે કે આ જાગૃત બુદ્ધિ શું કરવાની છે? એમ એ પણ ગોતા ખાય છે. કેમ ગોતા ખાય છે સમજો. હવે કેમ ગોતા થાય છે તેની પાછળનું કારણ છે. કે તમને જાગૃત બુદ્ધિ મળી હશે તો નો ડાઉટ પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન મળશે. પણ જ્યાં સુધી તમને નિજ બુદ્ધ નહીં મળે ત્યાં સુધી રંગમહલના દ્વાર ખુલવાના નથી. રંગમહલના દ્વાર ખોલવા તો પડશે ને. ક્યારે ખુલે? નિજ બુદ્ધ મળશે ત્યારે. ઈશ્ક આવશે ત્યારે જ ખુલશે, વગર ઈશ્કે એ દરવાજા ખુલવાના નથી, ગમે એટલો પ્રયત્ન કરો. તો એ અહીંયા કે છે જીત લલુંદરી ગોતા ખાત. વાણીનો આટલો બધો જ વિચારો, આટલો બધો જ બધા મંથન કરે છે, બધું જ કરે છે, છતો બીજું દૂરની વાત તો છોડો, પેલા આપણા અંતર આત્મા સાથે પૂછી જુઓ કે આપણને રાજ્ય મહારાજના દીદાર થયા, રાજ્ય મહારાજ સાથે વાત કરી, આપણે પરાતમને જોઈ, બીજે કઈ જ નહીં, આપણા અંતસ્કરણની અંદર જ પૂછો આ બધું. તો તારતમ વાણી પણ શું કરે? આ તારતમ વાણી પણ કરે શું? માર્ગ બતાવ્યો પણ માર્ગ પર ચાલીએ નહીં તો શું? એટલે અહીંયા કે છે કે નૂર અકલ ભી ક્યા કરે, જીત લલુંદરી ગોતા ખાત. એટલે આના માટે તો આપણી જાતે જ પ્રયત્ન કરવો પડશે. જાતે જાગૃત કરવું પડશે, જાતે વિરહ ઉત્પન્ન કરવો પડશે. અને જો એ વિરહ ઉત્પન્ન થયો અને રાજ્ય મહારાજની જો આપણને મહેર મળી તો બધી જ લજ્જત આપણને મળશે અહીંયા આગળ. એટલે મરજીવા થઈ અને અંદર પડવું પડે, અંદર ડૂબવું પડે તો મોતી કાઢી લાવો, નહીં તો મોતી ન મળે. ઝવેર પેદા જમી સે સો ભી નહીં કહ્યા અર્શ મેં, 14 તબક ઉડાવે અર્શ કાંગરી, ઈદ ભી બોલના નહીં તાથે. જે ઝવેરોની વાત કરે છે શ્રીગાળની અંદર, એ તો એનું પેદા થયેલું છે. જો પરમધામની એક કાંકરી છે, આવા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. તો અહીંયા જે બધું વર્ણન કર્યું છે ઇન્દ્રાવતીજીએ, એ શા માટે કર્યું છે? તો એની પાછળનો આશ્રય એક જ છે કે આ વર્ણન સાંભળીને જો રૂહને ચોટ લાગે, દર્દ પેદા થાય અને જાગૃત થાય. આની પાછળનું લક્ષ્ય એક જ છે કે બ્રહ્મ સૃષ્ટિની જાગૃતિ. હું શું કરું તો બ્રહ્મ સૃષ્ટિ મારો સાથ સુંદર સાથ જાગે.
જીત જીદ નહીં पैदा नहीं ना कबू पुरानी होय तित शब्द जुबा जो बोलिए सो ठोर न कही ठोर न रही कोय આ શબ્દ પણ ત્યાં નથી પહોંચતો આ જુબાનો શબ્દ પણ ત્યાં નથી પહોંચતો ફનાની અકલ તો ક્યાં વાત એની વાત જ શું કરવાની રહી પણ આના સહારે આપણા દિલને કંઈક ચોટ લાગે તો જાગૃત થઈ તો સહારો કોનો લઈએ છીએ આપણે આ બધી ઇન્દ્રિયોના સહારા લઈએ છીએ આપણે સાંભળજો જે બેને પ્રશ્ન પૂછ્યો તો એક બેને કે 5 તત્વની આના બધી ઇન્દ્રિયો છે એ કેવી રીતે અહીંયા આગળ તો એના સહારે આપણે જાગીએ છીએ ફનાની અક્કલ છે ફનાની બુદ્ધિ છે ફનાની જીભ છે ફનામાં બેસીને આ બધી વાતો કરીએ છીએ સત્સંગ કરીએ છીએ તો સત્સંગની અંદર કોઈના દિલને ચોટ લાગે ને જાગૃત થઈ જાય તો અંતસ્કરણ એમનું નિર્મળ થાય તો जो कुछ हक दिल बामा फक जो कहू हक दिल मा फक तो इन भी शब्द बंधाया ताथे अर्श बारी क्या सो किसी विद कहीं न जाए कहिए તો પણ બંધનમાં આવી જઈએ એટલે કહી પણ ન શકાય એટલે ભાઈ કહ્યું કે ભાઈ ચલો એક એક્ઝામ્પલ આનું ઉદાહરણ તમને આપું કે ભાઈ પરમધામની અંદર ચાંદની ચોકની અંદર 2 ચબૂતરા છે 2 નથી કે 3 છે 1 નથી તો રાજ્ય મહારાજે આ બધું કર્યું શા માટે કર્યું એ તો જો પ્રશ્ન બાકી રહ્યો આ નીકળ્યો તારે પ્રશ્ન કે રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર ઈચ્છા શા માટે પ્રગટ કરી ગઈકાલે કઈક પ્રશ્ન નીકળ્યો તો કુંજ નિકુંજ વન બેન સંભાળશો નહીં એના કારણે તો આ બધું થયું છે એમ તો રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર આ શા માટે લીધું ચર્ચાની અંદર વિચારજો આને સરસ પ્રશ્ન છે એ આજ રાતનું મારું મંથન હતું કે રાજ્ય મહારાજે આ શા માટે કર્યું ચૂપ કે ભી ના બને હુકમ ઇલમ આયા ઈત હવે જો ચૂપ રહું છું તો સુંદર સાથ જાગતો નથી એટલે કે છે કે સુંદર સાથને જગાડવા માટે તો કંઈક તો કરવું પડશે ને એટલે કે ચૂપ એ બી ન બને એને સમજ આપવા માટે સમજાવવા માટે કેવી રીતે જાગવું શું કરવું એના માટે તો કંઈક તો કહેવું પડશે ને એટલે ચૂપ કે ભી ના બને હુકમ ઇલમ આયા ઈત और काम इनको नहीं બીજું કોઈ કામ છે જ નહીં રાજ્ય મહારાજ જો અર્શ અરવાલ લઈ હુજ્જત કેમ કરીને મારી પાસે જે કઈ છે બધું જ મારી રૂહને હું આપું આ જ કાર્ય છે કેમ કરીને આનંદિત રહે इलम कहा जो ललूंद्री सो तो हक का मुल्क मुतलक इन मोमिन मिल पुचसी क्यों रही रूह को सक આમાં ક્યો સક્ર છે इन मोमिन इत मोमिन मिल पुचसी એટલે ક્યાં આગળ ફનાની અંદર
क्यों रही रूहो को शक? हजू भाई कई संशय बाकी રહ્યો છે તને? હજુ તું કેમ નથી જાગતી? હજુ શું બાકી રહી ગયું? રાજ્ય મહારાજનો બે સખ ઇલમ આપણને મળ્યા પછી હવે તો સંશય કયો બાકી છે? શું રહ્યું બાકી? વાણી પર વિશ્વાસ નથી. રાજ્ય મહારાજ કહે છે એની પર વિશ્વાસ નથી આપણને, તો બધા કહે છે કે ભાઈ વિશ્વાસ છે. વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. તો કે વિશ્વાસ છે. જો વિશ્વાસ હોય તો જાગતા કેમ નથી? બીજો પ્રશ્ન તરત ને તરત. જો વિશ્વાસ હોય તો રાજ્ય મહારાજ કહે છે પ્રમાણે ચાલતા કેમ નથી? વાણી કહે છે પ્રમાણે ચાલતા કેમ નથી? જો વિશ્વાસ હોય તો જાગતા કેમ નથી? જો વિશ્વાસ હોય તો આ બધું છોડતા કેમ નથી? બધી ખબર પડી ગઈ કે આ બધું મિથ્યા છે, છતાં આપણે છોડતા કેમ નથી? આ સમજાવવા માંગે છે. क्यों रही रूहों को शक? एक વાર પરણ્યા પછી ચિંતા કોને હોય? ધણીને હોય. ચિંતા કોને હોય? ધણી હોય. પછી એને ચિંતા ન હોય. પત્નીને ચિંતા કોઈ દિવસ ન હોય. ધણી જે રીતે રાખે એ રીતે રહેવાનું. તો હવે આપણા આત્માના સંબંધની સમજ પડી ગઈ પછી ચિંતા શા માટે કરવી જોઈએ? એ તો સમરથ છે, એની પણ શુદ્ધ છે. એની પણ શુદ્ધ છે કે અહીંયા આપણે આવ્યા તો જબરાઈલ ને અસરાફીલને આપણી રક્ષા માટે મોકલ્યા છે. એની પણ આપણને સમજ છે, છતાં પણ શકના દાયરાની અંદર આપણે બધા જ બેઠેલા છીએ. જો શકના દાયરાની અંદર આપણે ન બેઠા હોય તો જાગૃત થયા હોય, તો જાગૃત થયા નથી. એની પાછળનું કારણ શું? વિચાર. जो अर्श बातें सक हमको तो हक क्यों कहा अर्श कबूल? जो आनी अंदर जो આપણને શક હોય તો રાજ્ય મહારાજ અર્શ કરીને કેમ બેઠા છે? કેમ કબૂલ કરીને બેઠા છે? વિચારો થોડું. मोमिन कहे बिच वाहिदता इन आशिको हक महबूब. मोमिन कहे बिच वाहिदत. मोमिन तो છે કોણ? તો રાજ્યના તન છે અને સમાજના અંગો છે કે જેમનું અસલ તન રાજ્યના ચરણોની અંદર છે. ત્યાં વાહિદત છે. તો એ જાતે જ અહીંયા લેવા આવ્યા છે, બોલાવા આવ્યા છે. તમારા દિલને, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. છતાં આપણે જાગતા નથી, છતાં અનેક સંશયો કરીએ છીએ. તો આપણે કેવી બ્રહ્મ સૃષ્ટિ વિચારો. મહેબૂબ આશિક એક કહે. હવે કે છે મહેબૂબ આશિક એક કહે. બંને એક જ છે. આશિક અને માસુક બંને એક જ છે. એ મહેબૂબ કહ્યું, બંને એક જ છે, ઓતપ્રોત છે. महबूब आशिक एक कहे वाहिदत भी एक कहलाए. अर्ज भी दिल मोमिन कहा ये तो मिली तीनों विधा आए. आशिक मासिक ओतप्रोत થઈ ગયા. રાજી આપણા દિલને બિરાજમાન થઈને બેસી ગયા. એક દિલી થઈ ગઈ. તો હવે બાકી રહ્યું શું?
બંને એક છે એટલે વાહિદત થઈ, અંદર એક દિલી છે. જો હવે એક દિલી થઈ, રાજજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા, તો હવે બાકી રહ્યું શું? કશું ન રહ્યું બાકી. છતાં આ વજૂદ ખડું છે. કેમ? છતાં આ વજૂદ ખડું છે, એની પાછળનું કારણ શું? और भी कहूं सो सुनो, मोमिन अर्श से आए उतर, इलम दिया हके अपना, अब इनो जुदे कहिए क्यों कर. હવે પણ કે છે કે રાજ્ય મહારાજે આ બધી નિયામત પણ આપી દીધી મોમિનોને. આની અંદર આનંદ કોને આવશે? કે જે મોમિન હશે એને આનંદ આવશે. આમાં રસ કોને પડશે? કે જે મોમિન હશે એને રસ પડશે. આની અંદર બારીક થી બારીક વાત કોણ કાઢશે? ગુંજમાં ગુંજ કોણ કહેશે? જે મોમિન હશે એ કહેશે. તો બધી જ આપણને નિયામત મળી ગઈ છે. આશિક અને માસુક બંને એક કહ્યા, વાહિદત કહી. રાજજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. બધી નિયામત પણ આપી દીધી. હવે અર્શ કરીને બિરાજમાન થઈ ગયા એટલે બધી નિયામત તો મળવાની જ છે. ઈસ કિલમ જોશ અને હુકમ, ઈસ કિલમ જોશ અને હુકમ એ બધું જ મળવાનું છે. રાજજી મહારાજના દિલના 4 ભાગ છે. તો આપણને ઇલમ મળ્યો. સાંભળ્યો શું શું મળ્યું છે? આપણને ઇલમ મળ્યો, જોશ મળ્યો. રાજ્ય મહારાજનો હુકમ પણ મળ્યો. હુકમ મળ્યો કે નથી મળ્યો? તમારા દિલની ઈચ્છાઓ બધી પૂરી થાય છે કે નથી થતી? તો બાકી રહ્યું શું? ઈશ્ક. તો ઈશ્ક કેમ નથી મળતો? તો કે ઈશ્ક તો મળે છે, ઈશ્ક તો મળે છે. ઈશ્ક પણ મળ્યો, ઈશ્ક પણ મળ્યો. પણ હવે એ ઈશ્કને આપણે લેવા તૈયાર નથી. કેમ? તો એની પાછળનું કારણ એક છે કે વાહિદત એક દિલી, સુંદર સાથ સાથે, બધા જ સાથે લઈને સાથે હશું ત્યારે જ લઈશું. એટલે પાછા આવ્યા. વજૂદ ખડું છે એની પાછળનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. કે ભાઈ આ નિયામત બધી તમને તો મળી, ઉત્પૃત થઈ ગયા, મહેબૂબ અને આશિક બંને એક થઈ ગયા, બંને વચ્ચેની આ વાહિદત એક દિલી થઈ ગઈ. રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. તો આ બધી નિયામત મળી. હવે આ નિયામત મળી પછી શું કે છે? તો હવે તમે લો. તો કે છે ના. હવે રૂહો ના પાડે છે કે ભાઈ મારી ઈચ્છા હવે એવું છે કે મારી ઈચ્છા હવે તો બીજા સુંદર સાથને લાવવાની છે. બીતક જો ગઈકાલે પણ આની વાત થયેલી, આજે પણ થોડી કહી દે વાત. ધણી દેવચંદ્રજી 40 વર્ષ સુધી આના માટે આપણે ફર્યા. એ બધી નિયામત પડી ગઈ. રાજજી બિરાજમાન થઈ ગયા. પછી શું? તો પછી તો પતી જવું જોઈએ ને, કારણ કે એમનું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય પૂરું થયું. તો લક્ષ્ય બીજું થયું કે ભાઈ હવે તો બધા સુંદર સાથને પણ મારે જગાડવા પડશે. મને તો આ બધું મળ્યું. પછી એમને સમજ પડી. પહેલા સમજ નથી એમને કે આ બધા સુંદર સાથ, એ તો એમની જાતે ખોર કરતા હતા. રાજજી બિરાજમાન થયા ત્યારે એમને બધી સમજ પડી કે ભાઈ હું એકલી નથી, આની પાછળ તો બધા 12,000 સુંદર સાથ મારી સાથે આવેલા છે. એમને જગાડવા પડશે. ઇન્દ્રાવતીના તનની અંદર બિરાજમાન થયા. એ તનથી કાર્ય પૂરું નથી તો બીજું તન ધારણ કર્યું. ત્યાં પણ પૂર્ણતા ન મળી તો શું કર્યું? પછી મોમિનોને સોંપી દીધું. હવે એકલા હાથે કેટલું જગાડાય? કેમ એકલા હાથે ન જગાડાય? એની પાછળનું કારણ શું છે? હવે અહીંયા સમજવા જેવી વસ્તુ છે.
અહીંયા એકલા હાથે ન જગાડી શકાય એટલા માટે મોમિનોને સોંપી દીધું. તો કેમ મોમિનોને સોંપી દીધું? અહીંયા તો એવું કહીએ છીએ આપણે, સાંભળજો, કે ભાઈ આમ ખલક ક્યારે એમને બહિસ્તી મળશે? આમ ખલકને ક્યારે બહિસ્તી મળશે? તો કહે છે ભાઈ મોમિનો જાગીને પરમધામ જશે, એ સમયે અક્ષરબ્રહ્મ પણ જાગશે. અક્ષરબ્રહ્મ જાગશે તો એમનું અંતસ્કરણ જાગૃત થશે. અંતસ્કરણ જાગૃત થશે તો આદિનારાયણ પણ જાગૃત થશે. અવ્યાકૃતનું મન સ્વરૂપ છે એટલે એ પણ જાગૃત થશે. અને આદિનારાયણ જાગૃત થશે તો પછી આ આખું બ્રહ્માંડ જાગૃત થતો એક પલ પણ નહીં લાગે. અહીંયા તો આવું કહીએ છીએ. અને મોમિનો માટે આવું કેમ કહી રહ્યા છે? એની પાછળનું કારણ શું? વિચારજો. નહીં તો હવે તો રાજ્ય ને સામાજિક બંને જાગૃત થઈ ગયા તો પછી મોમિનો પણ જાગૃત થઈ જાય ને. જેમ અક્ષરબ્રહ્મ જાગૃત થઈ ગયા તો આખું બ્રહ્માંડ જાગૃત થઈ જાય છે. બધાને સમજ પડે છે અને બધાને અખંડ બહિસ્તી આપી દે છે. પણ અહીંયા એવું નથી થતું. તફાવત શું છે? કારણ શું છે? અહીંયા એ કરી નથી શકતા, તેઓ કરી શકે છે. અહીંયા કરી નથી શકતા. તેઓ સત્તાનો યુઝ કરે છે. અહીંયા આગળ વાહિદત છે, એક દિલી છે. અહીંયા આગળ મારફતની અંદર છે. મારફતની અંદર હજુ રૂહોની ઈચ્છા બાકી છે. એટલા માટે સમાપ્ત નથી થતું, બીજું કોઈ કારણ નહીં. ત્યાં આગળ શું થાય છે કે ત્યાં આગળ સત્તાની અંદર અક્ષર બ્રહ્મ જાગે છે. સાંભળજો હવે, અક્ષર બ્રહ્મ જાગે છે, એમનું અંતસ્કરણ જાગૃત થાય છે. એટલે અંતસ્કરણ જાગૃત થયું ત્યારે અક્ષર બ્રહ્મને સમજ પડી કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, મારે અખંડ કરવી છે. એટલે એમણે એમની સત્તાનો યુઝ કર્યો. અને એટલા માટે તરત વાર ન લાગી અને એમને પરિસ્થિતિની અંદર અખંડ કરી. સત્તાનો યુઝ કર્યો. અહીંયા આગળ એ કરી નથી શકતા. કેમ? કે અહીંયા આગળ ખિલવતની અંદર છે. એટલા માટે છઠ્ઠો દિવસ મોમિનોનો આપ્યો. સમજવા પ્રયત્ન કરો. અહીંયા આગળ થોડો છઠ્ઠો દિવસ મોમિનોનો કેમ આપ્યો? એ તો જાગૃત થઈ ગયા તો બધાને લઈને જતું રહેવું જોઈએ ને, પણ લઈ નથી જઈ શકતા. એનું કારણ આ છે. इलम दिया हके अपना, अब इनो जुदे कहिए क्यों कर. फुरमान आया इनो पर, अहमद इनो सिरदार. हक बिना कछुक ना रखे, इनो दुनिया કરી મુરદાર. હક બિના કચ્છું ન રખે. ઈનો એટલે કોને? મોમિનોને. જે મોમિનો છે, જેને આ બધો ઇલમ મળ્યો છે, જેને આ બધી નીંદ ભણી છે, એ રાજ્ય મહારાજ સિવાય બીજું કશું જ ન રાખે. હવે આપણા લક્ષણો જો આપણી જાતે જ બધા પોતપોતાની જાતે જુઓ કે આપણે બધા શું કરી રહ્યા છે, શું રાખીએ છીએ આપણે. મારે આ કામ છે, મારે આ છે, મારે પેલું છે, મારે પેલું છે, મારે પેલું છે. મારાથી આવી શકાય એમ નથી. મારાથી ચલો જે રાજ્ય મહારાજની ઈચ્છા. આપણે બીજું તો શું કહી શકીએ? એમની પર તો આપણે હુકમ પણ ન કરી શકીએ. તમારી વાહિદત ક્યાં ગઈ? પહેલામાં પહેલું તો એમને આપણી દ્રષ્ટિએ જુઓ. બધા સુંદર સાધને પોતાની દ્રષ્ટિએ જુઓ. એટલે એમને હઠ પણ ન થઈ શકાય. તો કરીએ શું ભાઈ? ચલો રાજ્ય મહારાજની જે એવી ઈચ્છા છે તો એવી. અને આ બધી નિયામત, આ બધું સાંભળવા છતાં જો આપણા દિલને ચોટ ન લાગે, મહત્વની વસ્તુ આ છે કે આપણા દિલને ચોટ કેમ નથી લાગતી? આપણે કેમ જાગૃત નથી થતા? ફુરમાન આયા ઈનો પર, અહમદ ઈનો સિરદાર. હક બિના કછુક ના રહે. ફુરમાન આવ્યું, સમજ પડી ગઈ. સિરદાર કોણ છે એની સમજ પડી ગઈ. આપણે બધા અહીં ખિલમાં આવ્યા છે એ પણ સમજ પડી ગઈ. પણ હક બિના કછુક ન રાખે. અને આ બધી સમજ પડ્યા પછી જો રાજ્ય સિવાય જે બધું દિલની અંદર રાખે
એ ઈનો દુનિયા કરી મૂળધાર. ઈનો એટલે એ મોમીનો, જે મોમીનો છે એને દુનિયા મૂળધાર કરી. એ સબ બુજરગી ઈનો કી क्यों जुदे कहिए वाहिदत. એ સબ બુજરગી ઈનો કી. ઈનો કી અહીંયા વાપર્યું છે કોની? મોમિનોની, બીજા કોઈની નથી આ. क्यों जुदा कहिए वाहिदत इने कुन की दुनी क्या जानही. कुन की મીન્સ આ કુન શબ્દ પેદા થી, આનાથી આ દુનિયાનું સર્જન થયું છે. એ શું જાણે? એમ આમ ખલક કહેવાનો મતલબ અહીંયા આમ ખલક. कुन की दुनिया क्या जानही रूहे अर्श हक निस्बत. આ કુન સંબંધથી પેદા થયેલી આ દુનિયા શું સમજે? એમની સાથે તો રાજી મહારાજ સાથેની નિસ્બત છે. तीन से अर्शमता क्यों छुपा रहे. तीन से કોનાથી? મોમિનોથી. આ અર્શમતા છે, પરમધામની જે બધી નિયામત છે, ક્यों છુપી રહે? પરમધામના 25 પક્ષ, એક એક ગલી ગલી કેવી રીતે છુપી રહી શકે? तीन से अर्शमता क्यों छिपी रहे. जो दिल अर्श કયા મોમિન, જો દિલ અર્શ કયા મોમિન કેમ ના છુપી રહે? તો રાજ્ય મહારાજ તો તમારા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. આપણે ભૂલા પડે તો રાજ્ય મહારાજને ઢંઢોળો ને, ભાઈ અહીંયા આગળ હું ભૂલી પડી છું, બંગલાજીમાં આવીને મને કાઢો બહાર. રાજ્ય મહારાજને કહો તો ખરા અંદર. પોચ કરસર તાલાબની અંદર ભૂલા પડ્યા છે બેન, કોઈ માણેક પહાડની અંદર ભૂલું પડેલું છે. एक जरा न छिपे इनसे ए देखो फुरमाना वचन. હવે તો શું જુઓ તમે, વાણી વિચારીને તમે જુઓ. એટલે કે છે કે વિચાર્યો. આની પર જેટલું બને એટલું ડીપ જવા પ્રયત્ન કરો, તો એક સમય એવો આવશે કે તમારા આત્માને ચોટ લાગશે. પછી આ બધું જ એની જાતે છૂટી જશે, છોડવાની જરૂર નથી. આગલી ચોપાર આવીને ઈનો દુનિયા કરી મૂળદાર, દુનિયાને મૂળદાર કરી દીધી. બકા પટકીને ન ખોલિયા અવ્વલ સે આજ દીન. हाय हाय तन न हुआ टुकड़े करते जाहिर ए वतन. અત્યાર સુધી પરમધામનું કોઈ એક શબ્દ નથી કહ્યું. હવે કે છે હાય હાય કે આપણે આપણું વતન જાહેર કરીએ છીએ. અહીંયા આગળ આ જીવના ટુકડે ટુકડા કેમ ન થઈ ગયા? ઇન્દ્રાવતી છે તો ના પાડી તું કે આ બધું જાહેર કરવાનું. જો આ જાહેર ન કરે તો સુંદર સાથ જાગશે કેમ? તો સુંદર સાથ માટે જાહેર કરેલું છે. એટલે કે છે કે કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. હું તો મારી ઉમ્મત, મારો મોમીનો માટે કહું છું, આ મારી બ્રહ્મ સૃષ્ટિ માટે કહું છું. આખો સંસાર એને સાંભળશે. પણ મકસૂદ તિનકો હોય સી જો કરસી એ વિચાર. એનો લાભ કોને મળશે? કે જે આ વિચાર કરીને જેને ગ્રહણ કરશે એને આનો લાભ મળશે, બીજા કોઈને નહીં મળે. અને કોણ હશે? મોમીની સિવાય બીજું કોઈને વિચારી શક્યા. अर्श बका द्वार खोल के करी जाहिर हक सूरत. अंग मेरा कहा अचरजे द्वार खोलते वाहिदत. मेरी रूहे कया आगे रूहन, मेरी रूहे कया आगे रूहन. मेरी रूहे कया કોણ કે છે? ઇન્દ્રાવતીજી કે છે. મેરી રૂહે કયા આગે રૂહન. મોમીનો આગે કયું? શું કહ્યું? શૂન્ય સુન્યા में हक के मुख इलम.
સુન્યા મેં હક્કે મુકીલમ, કે આ બધું જે મેં સાંભળ્યું છે એ તમને કહું છું. રાજજી મહારાજે મને આ બધું કહ્યું છે. ક્યાં? અંદર બેસીને આ બધું કહી રહ્યા છે અને હું મોમિનોને કહી રહી છું. એ બાત કહેતે તન ન ફૂટ્યા, એ બાત કહેતે તન ન, આજ કેમ સમાપ્ત ન થઈ ગયું? હાય હાય એ દેખ્યા બડા જુલમ, હાય હાય એ દેખ્યા બડા જુલમ. રાજી મહારાજ મને દિલની અંદર કહી રહ્યા છે અને હું મોમિનોને કહી રહ્યો છું, છતાં આ તન સમાપ્ત કેમ ન થઈ ગયો? આવો જુલમ કેમ થયો મારાથી? તો એની પાછળનું કારણ શું? બેના પ્રશ્ન છે. બીજો, રાજી મહારાજ પોતાના દિલની અંદર બેસીને આ બધું ઇલમ આપે છે અને એ ઇલમ ઇન્દ્રાવતીજી મોમિનોને કહે છે, તો આ કહેતો એમનું દિલ સમાપ્ત કેમ નથી? એમનું આ જે તન છે સમાપ્ત કેમ ન થઈ ગયું? એ બાત કહેતે તન ન ફૂટ્યા, હાય હાય એ દેખ્યા બડા જુલમ. તો કેમ? યો ચાહીએ મોમિન કો રૂહ ઉડે સુનતે હક નામ. ખરેખર વાસ્તવમાં તો આ હોવું જોઈએ કે રાજી મહારાજનું નામ સાંભળીને બસ બધો આ સંસાર છૂટી જવો જોઈએ. બેસક અરસે હોય, બેસક અરસે હોય કે ક્યાં ખાય પીએ કરે આરામ. અને પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો અહીંયા બેસીને આ આરામ. કયો આરામ? હકીકતનો આરામ ન કરી શકે. આપણે બધા જ હકીકતની અંદર પડેલા છે, ભૌતિક સુખો પાછળ પડેલા છે. ભૌતિક સુખો કયા? આ શરીરને સુખ મળે એની પાછળ આપણે બધા જ મથી રહ્યા છીએ. શરીરના સુખો પાસે આપણું જીવન સમાપ્ત કરી રહ્યા છે. આત્માના સુખ માટે એક પગલું પણ ભરતા નથી. એ અચરજની વાત છે, એ નવાઈની વાત છે. નહીં તો રાજી મહારાજનું નામ સાંભળીને આ તો સમાપ્ત થઈ જવું જોઈએ, જાગૃત થઈ જવા જોઈએ, પણ છતો નથી થતું. એની પાછળનું કારણ એક જ છે કે આપણે બધા હકીકતના સુખોની પાછળ પડેલા છે. એસ આરામની અંદર આ વજૂદના સુખો, હકીકતના સુખ મીન્સ આ વજૂદના સુખો પાછળ પડેલા છે. મારું ઘર હોય, મારી સંપત્તિ હોય, મારા ધંધા હોય, મારા બાળકો હોય, એમના ઘરે પણ બાળકો હોય, એના આનંદ હોય, એની લજ્જત લેવી હોય, આ બધું હકીકતનું સુખ છે આ બધું. અને એની અંદર આપણું જીવન સમાપ્ત કરી નાખીએ છીએ, પણ આત્માના સુખ માટે એક પગલું પણ ભરતા નથી. બેસક અરસે હોય કે ક્યાં ખાય પીએ કરે આરામ. ક્યાં? શા માટે કરો એ ખાઈ પીને આરામ? છોડો આ બધું. અહીંયા ચોપાઈ દોહરાવીએ છીએ, પછી ચર્ચાની થોડી કરવા પ્રયત્ન કરો બધા સુંદર સાથે. યો ચાહીએ મોમિન કો રૂહ ઉડે સુનતે હક નામ. બેસક અર્શ કે, બેસક અર્શ સે હોય કે, બેસક અર્શે હોય કે. પરમધામના મોમિનો છે. બેસક, એમાં કોઈ શક નથી, સંશય નથી. બેસક અર્શ કે હોય કે ક્યાં ખાય પીએ કરે આરામ. क्यों खाए पिए करे आराम. बोलो सी प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की जय. सुंदर साथ, सर्व सुंदर